નમસ્કાર મિત્રો, હું કૃપા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી સાથે હમણાં આપણા એક એવા મહેમાન ઉપસ્થિત છે જેમણે ઓબેસિટી એટલે કે મોટાપાની લડત સામે જીત મેળવી છે. ખુશ્બુબેન પંચોલી, જેમણે આપણી હોસ્પિટલમાં બેરિયાટ્રિક સર્જરી કરી અને 35 કિલો જેટલું વજન ઘટાડ્યું છે. તો એમની પાસેથી આપણે એમની આખી જર્ની વિશે વિગતસર માહિતી મેળવીએ. हेलो, મારું નામ ખુશ્બુ પંચોલી છે. ટોટલ 35 kg મેં લોસ કર્યું છે બેરિયાટ્રિક સર્જરીથી. પહેલાં મને કામ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી. હવે હું ઇઝીલી કામ કરી લઉં છું. મારાથી દાદર ઉતર ચઢ નહીં થતા હતા, મારું બીપી લો રહેતું હતું, ચક્કર આવતા હતા, ઘૂંટણની પ્રોબ્લેમ હતી, કમરની પ્રોબ્લેમ હતી, બહાર જવાનું ગમતું ન હતું મને. આ સમસ્યા શરૂ કેવી રીતે થઈ? ધીમે ધીમે કે અચાનક? આ સમસ્યા શરૂ તો ધીરે ધીરે જ થઈ છે. પહેલાં મારું વજન ઓછું હતું, પણ વજન જીમ જાઉં, ડાયટ કરું, 2-5 કિલો ઓછું થાય અને એના કરતાં ડબલ પાછું વધી જાય. એમ કરતાં કરતાં હું 86 સુધી પહોંચી ગઈ હતી. ડાયટ, જીમ, વોકિંગ કેટલા પ્રયાસો કર્યા તમે? ડાયટ કરી, જીમ કરી, વોકિંગ કરી, કીટો ડાયટ કર્યું, કેટલા જીમમાં પૈસા ભર્યા. થોડા દિવસ જાઉં પછી નહીં જાઉં, હિંમત રહેતી જ નહીં હતી. કારણ કે 1-2 કિલો વજન ઉતરે ને પાછું થોડું ઘણું કંઈ ખાય એટલે વધી જાય એક જ દિવસમાં. ડોક્ટર નૈનેશ પટેલ સરને કેવી રીતે ખબર પડી? ડૉક્ટર સાહેબને અમે ઓળખતા જ હતા પહેલેથી. મારા સસરાનું ઓપરેશન અહીંયા કરાવેલું એટલે અમે એમના પાસે સજેશન લેવા ગયા કે અમારે વેટ લોસ સર્જરી કરાવી છે. તો ડૉક્ટરે મારી બધી હિસ્ટ્રી જોઈ, મને ઘણી હિંમત આપી અને કીધું કે તમે સર્જરી કરાવી શકો છો, તમારી આખી લાઈફ ચેન્જ થઈ જશે સર્જરીથી. બેરિયાટ્રિક સર્જરી વિશે તમે શું સમજ્યા? બેરિયાટ્રિક સર્જરી, ડૉક્ટર નૈનેશે મને કીધું કે બેરિયાટ્રિક સર્જરી ઘણી સરળ છે. એ લેપ્રોસ્કોપી મેથડથી કરવામાં આવે છે અને એમણે મને કીધું કે હોસ્પિટલમાં ખાલી 2-3 દિવસ રોકાવું પડશે, બ્લડ લોસ ઓછો રહેશે અને કંઈ ચિંતા કરવા જેવી વાત નથી. ડિસિઝન લેતા ડર? સર્જરીનું ડિસિઝન લેતા મને ખૂબ ડર લાગ્યો કે હું આમાંથી બહાર નીકળી શકીશ કે નહીં. ઓપરેશન કરાવવા પહેલાં ઘણો ડર લાગ્યો મને, પણ ડૉક્ટર નૈનેશે મને ઘણો સાથ આપ્યો. ડૉક્ટર સરની ટીમે પણ ઘણો સાથ આપ્યો, સમજાવ્યું કે ગભરાવા જેવી કંઈ વાત નથી. મને એ ડર હતો કે શું ખાવું પીવું પડશે, ઓપરેશન પહેલાં લિક્વિડ ડાયટ પર રહેવું પડશે, પછી મારાથી વધારે ખવાશે કે નહીં, એનો મને ડર હતો. પ્રી સર્જરી પ્રિપરેશનમાં શું કરવું પડ્યું? જ્યારે સર્જરીનો દિવસ હતો ત્યારે કેવું ફીલ થયું? સર્જરીનો એકચ્યુઅલ ડે કેવું લાગ્યું? સર્જરીના દિવસે હું ઘણી ગભરાયેલી હતી, પણ ડૉક્ટર નૈનેશે મને સમજાવી, એમના ટીમે મને સમજાવી કે કંઈ ગભરાવા જેવું નથી અને મને મોટિવેટ કરી અને થોડીક ટાઈમમાં પછી મારી સર્જરી પતી ગઈ અને હું 3-4 કલાકમાં બહાર આવી ગઈ. સર્જરી પછી પેઇન કે ડિસ્કમ્ફર્ટ? સર્જરી પછી 2-3 દિવસ મને દુખાવો રહ્યો હતો, પણ પછી ધીરે ધીરે દુખાવો બંધ થઈ જાય છે અને એની સાથે વજન પણ ઘટે છે, એટલે ઘણી ખુશી થાય છે. ફર્સ્ટ 15 ડેઝમાં શું ચેન્જીસ દેખાયા? તો પહેલા 15 દિવસમાં મારું 5-6 કિલો વજન ઘટ્યું અને મારી ડેઈલીનું કામ કરવાનું થોડું ઇઝી થયું. પછી ધીરે ધીરે મારું વજન વધારે ઘટવા લાગ્યું, મને કોન્ફિડન્સ વધવા લાગ્યો. 3 months પછી કેવા ચેન્જીસ દેખાયા? સર્જરીના 6 મહિના પછી મારું 30 જેવું વજન ઘટ્યું અને મને ઘણી રાહત મળી. જેમ જેમ વજન ઘટ્યું તેમ તેમ મારી કામ કરવાની શક્તિ પણ વધારે આવી. દાદર ઉતર ચઢ થતા થઈ ગયા, મને ઘૂંટણનો દુખાવો ઓછો થઈ ગયો, કમરનો દુખાવો ઓછો થઈ ગયો, ઘણી રાહત મળી ગઈ, જેથી હું ઘરનું કામ જાતે કરતી થઈ ગઈ. આજે લાઈફસ્ટાઈલ કેવી છે? લાઈફસ્ટાઈલ તો એવી છે કે હવે મને બહાર જવાનું ગમે છે, મને કપડાં ફિટ થાય એટલે ઘણી ખુશી થાય છે. પહેલાં મને કપડાં ફિટ ન થતા હતા, બજારમાં મારા ઘડી ઘડી કપડાં શોધવા જવા પડતા હતા, 1-2 મહિને મારે નવા કપડાં લેવા પડતા હતા. હવે તો મને કપડાં ફિટ થાય છે, મારું કોન્ફિડન્સ વધ્યું છે, આજુબાજુ મને હરવા ફરવાનું હવે ગમે છે, હું દાદર ઉતર ચઢ કરી શકું છું, ઘણી એનર્જી ફીલ થાય છે હવે ને ઘણી ખુશી પણ ને જિંદગી જીવવાની મજા આવે છે. હવે એવું લાગે કે મારો નવો જન્મ થયો છે અને 41ની એજમાં હું પાછી મારી જવાની જીવું છું. હવે ઓબેસિટીથી સંઘર્ષ કરતા લોકોને તમારો મેસેજ? તમે આવો, એકવાર ડૉક્ટર નૈનેશ પટેલને મળો, લાઇફલાઇન હોસ્પિટલ આવો, તમારી જિંદગી બદલાઈ જશે. અને જાડા થવું એ કંઈ શરમની વાત નથી. હવે તો બધી બહુ ટેકનોલોજી આવી ગઈ છે,
જે આપણાને પતલા કરી શકે છે અને ગભરાવાની પણ કઈ જરૂર નથી. તો મિત્રો, આ હતી એક પ્રેરણાદાયી સફર મોટાપાથી મુક્તિ અને આત્મવિશ્વાસ સુધીની. જો તમે પણ મોટાપા સામે સંઘર્ષ કરી રહ્યા હોવ તો યાદ રાખો કે યોગ્ય માર્ગદર્શનથી પરિવર્તન શક્ય છે. ડોક્ટર નૈનેશ પટેલ અને લાઇફલાઇન હોસ્પિટલની ટીમ